નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે પર્પઝ વિશે ફંક્શન જોયું હતું. આજે આપણે બે ટોપિક છે એ શીખવાના છે. એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોવાનો છે. ધારો કે એક ટોપિકનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ અને બીજા ટોપિકનું નામ છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ. હવે આ બંને છે એની વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોવાનો છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક્સપ્રેસિંગ ચોઇસ જ્યારે આપણને કીધું હોય ત્યારે એમાં એક જ શબ્દનો ઉપયોગ થાય છે અને એ શબ્દ છે વુડ રાધર. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે તમારી પાસે કોઈ બીજો વિકલ્પ ન હોય અને પરાણે તમારે કોઈ એક વિકલ્પ સ્વીકારવો પડ્યો હોય ત્યારે તમે એવું વિચારો કે આના કરતાં મેં આમ કર્યું હોત તો સારું હતું, એવું જ્યારે તમારે કહેવું હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસનો ઉપયોગ થાય છે, એટલે કે વુડ રાધર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બીજું જે આપ્યું છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ, તો એમાં આપણને ખબર પડી જાય ઓલ્ટરનેટ એટલે વિકલ્પ. તો જ્યારે બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસનો ઉપયોગ કરીશું. એટલે કે એની અંદર બે શબ્દ આવે છે, કાં તો આઈધર ઓર એટલે કે બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. તો હવે આપણે આ બંનેને વિસ્તારપૂર્વક સમજી લઈએ કે બંને વચ્ચે શું ડિફરન્સ છે. અહીંયા આવશે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરતો હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. આની અંદર જે શબ્દ છે એ શબ્દ વુડ રાધર અને એની સેન્ટેન્સ પેટર્ન છે કર્તા પ્લસ વુડ રાધર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આપણે વુડ રાધર એટલે કે એક્સપ્રેસિંગ ચોઇસ છે એના વિશે જોયું. તો આપણે હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. I would rather rest than walk. અહીંયા એવું કહેવા માંગે છે કે I would rather rest
મેં આરામ કર્યો હોત તો સારું હતું, ધેન વોક એટલે ચાલવા કરતાં. મેં ચાલવા કરતાં આરામ કર્યો હોત તો વધારે સારું હતું, એટલે કે ચાલવા કરતાં તે આરામ કરવાની પસંદગી દર્શાવે છે, એટલે કે એનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ ચોઇસ. તો અહીંયા વુડ રાધર એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા છે વુડ રાધર. હવે આપણે જોઈ લઈએ એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ છે એ ક્યારે વપરાય છે. તો એની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરે ત્યારે તેના માટે આ ફંક્શન વપરાય છે. તો અહીંયા આપણે બે શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે આઈધર ઓર અને બીજો શબ્દ છે નાઈધર નોર. આ બંને શબ્દ છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. હવે આની જે આપણને સેન્ટેન્સ પેટર્ન આપેલી છે એ આપણે જોઈ લઈએ. તો એની અંદર આઈધર પ્લસ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા વાક્ય પ્લસ ઓર પ્લસ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા વાક્ય. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કે આ ત્રણમાંથી એક જ વસ્તુ છે એ આવશે શબ્દ, શબ્દ સમૂહ અથવા તો વાક્ય. એની આજુબાજુ આપણે મૂકવાનું છે આઈધર ઓર. અને સેમ આ જ વસ્તુ છે એ આવશે નાઈધર નોરમાં. તો નાઈધર પ્લસ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા વાક્ય પ્લસ નોર પ્લસ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા વાક્ય. તો આ રીતે આની વાક્ય રચના આપણને આપેલી છે. આમાં પણ આ ત્રણમાંથી એક જ આવશે. નાઈધર નોર અને આઈધર ઓર આ બંને શબ્દનો ઉપયોગ છે એ આની અંદર કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે વસ્તુ છે. એક છે એક્સપ્રેસિંગ ચોઇસ અને બીજું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ. બંને વચ્ચેનો ડિફરન્સ છે એ આપણે સાથે સાથે સમજતા રહીશું. હવે આપણે આનું એક્ઝામ્પલ જોઈ લઈએ. Either I or Ram is happy. અને
સેકન્ડ છે he will buy neither book nor cloth. તો બંનેની અંદર અહીંયા આઈધર ઓર છે એ હકાર અર્થ દર્શાવે છે, એટલે કે બેમાંથી એક. અને નાઈધર નોર છે એ નકાર અર્થ દર્શાવે છે, એટલે એનો અર્થ થશે બેમાંથી એક પણ નહીં. તો આઈધર ઓર હકાર અર્થ દર્શાવે છે નાઈધર નોર. તો આપણને એક્ઝામ્પલમાં કીધું છે કે કાં તો હું અને કાં તો રામ બેમાંથી એક અમે ખુશ છીએ. અને નીચે એવું આપ્યું છે કે હી વિલ બાય નાઈધર બુક નોર ક્લોથ, એટલે કે તે ન તો પુસ્તક ખરીદશે અને ન તો કપડાં ખરીદશે, બેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણે બંનેના એક્ઝામ્પલ જોઈ લીધા છે. હવે આપણે બંનેની એક્સરસાઇઝ છે લખવાની છે. તો સૌ પ્રથમ આની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલું છે I am tired. ત્યાર પછીનું વાક્ય આપણે પૂરું કરવાનું છે. બ્રેકેટ્સમાં આપણને આપેલું હશે એક્સપ્રેસિંગ ચોઇસ. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે આપણને એવું કીધું હોય કે એક્સપ્રેસિંગ ચોઇસ, તો આપણે એની અંદર વુડ રાધરનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે આપણને એવું કીધું હોય કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ, તો ત્યાં આપણે આઈધર ઓર અથવા નાઈધર નોર આ બેમાંથી એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો સેકન્ડ સેન્ટેન્સ કુલદીપ ઇઝ સિક. ત્યાર પછી નંબર 3 રવિના વુડ રાધર ત્યાર પછી અમી વુડ ત્યાર પછી વિમલ વુડ રાધર સ્પીક. હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક સેન્ટેન્સ એવા છે કે જેની અંદર આપણને વુડ રાધર શબ્દ આપેલો નથી, પણ અમુક વાક્ય એવા છે કે જેની અંદર વુડ અથવા તો વુડ રાધરનો ઉપયોગ કરેલો છે. તો જ્યારે આપણને વુડ અથવા તો વુડ રાધર આપેલું હશે ત્યારે તો આપણને ખ્યાલ આવી જ જશે કે આની અંદર આપણે એ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે. પણ જ્યારે કંઈ જ નહીં આપેલું હોય ત્યારે આપણે યાદ રાખવું પડશે કે જો બ્રેકેટ્સમાં એક્સપ્રેસિંગ ચોઇસ લખેલું હશે તો અહીંયા આપણે વુડ રાધરનો ઉપયોગ કરવાનો છે. તો ચલો મિત્રો, સૌ પ્રથમ પહેલું વાક્ય આપણને આપેલું છે કે આઈ એમ ટાયર્ડ. તો એ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે. તો એણે કીધું છે કે હું થાકેલો છું. તો I would
rather rest than walk. એણે કીધું છે કે હું થાકેલો છું તો મારે ચાલવા કરતાં આરામ કરવો જોઈતો હતો. બરોબર, એટલે અહીંયા એણે પોતાની ઈચ્છા વ્યક્ત કરેલી છે કે આના કરતાં આમ કર્યું હોત તો સારું હતું. સેકન્ડ છે કે કુલદીપ ઇઝ સિક, તો he would rather consult a doctor than lie on a bed. એટલે કે કુલદીપ માંદો છે તો તેણે he would rather consult a doctor. કન્સલ્ટ એટલે સંપર્ક કરવો, તો તેણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈતો હતો ધેન લાઈ ઓન અ બેડ. લાઈ એટલે પડ્યા રહેવું, પથારીમાં પડ્યા રહેવા કરતાં તેણે ડૉક્ટરનો સંકલ્પ કરવો જોઈતો હતો. પછી છે રવીના વુડ રાધર. હવે અહીંયા આપણને એટલું જ આપેલું છે કે રવીના વુડ રાધર જોઈન સાયન્સ ધેન કોમર્સ. તો અહીંયા આપણને વુડ રાધર સુધી આપેલું છે. પછી આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂકી અને બેમાંથી એક વિકલ્પ રાખવાનો છે. તો રવીનાએ સાયન્સ વિજ્ઞાન પ્રવાહ છે તે જોઈન કરવો જોઈતો હતો તેના કરતાં કોમર્સ કરતાં. પછી અહીંયા આપણને આપેલું છે કે અમી વુડ રાધર મીટ મી ધેન લીવ ધ ઓફિસ. તો અહીંયા અમી છે તેણે મને મળવું જોઈતું હતું ઓફિસ છોડી તેના કરતાં તેને એકવાર મને મળવું જોઈતું હતું. તો અહીંયા એને બેમાંથી એક વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. અને છેલ્લું છે વિમલ વુડ રાધર સ્પીક. હવે અહીંયા આપણને સ્પીક ક્રિયાપદના મૂળરૂપ સુધી આપી દીધેલું છે, તો આપણે ફક્ત ધેન શબ્દ મૂકીને જ વાક્યને પૂરું કરવાનું છે. ધેન અને બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ. તો વિમલ છે તેણે બોલવા કરતાં વિમલ વુડ રાધર સ્પીક ધેન રાઇટ. વિમલે લખવા કરતાં બોલવું જોઈતું હતું એવો અહીંયા અર્થ થાય છે. તો મિત્રો અહીંયા આપણે વુડ રાધર શબ્દ અને પછી બે વિકલ્પની વચ્ચે ધેન શબ્દ મૂકવાનો છે, એને કહેવાય એક્સપ્રેસિંગ ચોઇસ. હવે અહીંયા આપણને આપેલું છે કે અલ્ટરનેટ ચોઇસ. તો અલ્ટરનેટ ચોઇસ છે એની અંદર આપણે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટેની એક્સરસાઇઝ. તો અહીંયા પણ આપણે લખીશું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલું I will call second my friend will go ત્યાર પછી Amit is tired. He ત્યાર પછી
નંબર 4, Raj will speak. અને લાસ્ટ છે he is ill. તો અહીંયા આપણને બ્રેકેટ્સમાં એવું આપેલું હશે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ. તો અહીંયા આપણે દરેક વાક્ય છે એની અંદર ક્યાંય પણ કયો શબ્દનો ઉપયોગ કરવો એ આપણને દર્શાવેલું નથી. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓલ્ટરનેટ ચોઇસ કીધું હોય તો આપણે અહીંયા આઈધર ઓર અથવા તો નાઈધર નોરનો ઉપયોગ કરવાનો છે. તો સૌ પ્રથમ આઈ વિલ કોલ આઈધર રાજ ઓર રાહુલ. એટલે કે હું આ બંનેમાંથી કોઈ પણ એક છે તેને કોલ કરીશ. માય ફ્રેન્ડ વિલ ગો નાઈધર સ્કૂલ નોર ટ્યુશન ક્લાસીસ. તો અહીંયા બેમાંથી એક પણ નહીં. મારો મિત્ર છે તે શાળાએ પણ નહીં જાય અને ટ્યુશન ક્લાસીસ છે એમાં પણ જશે નહીં. પછી છે અમિત ઇઝ ટાયર્ડ. અમિત થાકેલો છે. હી વિલ નાઈધર પ્લે નોર વોચ ટીવી. આ બંનેમાંથી એક પણ વસ્તુ તે કરશે નહીં. પછી છે રાજ વિલ સ્પીક આઈધર ઇન ઇંગ્લિશ ઓર ઇન હિન્દી. ત્યાર પછી હી ઇઝ ઇલ. તે માંદો છે. He will eat neither ice cream nor cake. બેમાંથી એક પણ ખાશે નહીં. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ છે, એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ. તો આ બંને છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે આપણે આ બંનેની એક્સરસાઇઝ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ એ આપણે જોઈ લઈએ. પણ એ પહેલાં મિત્રો આ જેટલું જ બોર્ડ વર્ક કરેલું છે એ દરેકે ફરજિયાત પોતાના ચોપડાની અંદર છે એ વર્ક કરવાનું છે. તો દરેક પોતાના ચોપડાની અંદર આ લખી લેશે.
તો ચલો હવે આપણે સેકન્ડ એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલાં એક્સપ્રેસિંગ ચોઇસમાં જોઈ લઈએ. તો સૌથી પહેલું I don't like to travel by a bus. I થી અહીંયા આપણે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. સેકન્ડ સેન્ટેન્સ છે અમી didn't like Amit company. She number 3 Rushi does not like to see movie in a theater. He અહીંયા આપણને નીચે 4 ઓપ્શન આપેલા હોવાથી આપણે ફક્ત 3 એક્ઝામ્પલ છે એ ખાલી જોઈએ છીએ. તો સૌથી પહેલું સેન્ટેન્સમાં લખેલું છે કે આઈ ડોન્ટ લાઇક ટુ ટ્રાવેલ બાય અ બસ. તો એના આન્સરમાં આપણે લખીશું કે આઈ વુડ રાધર ટ્રાવેલ બાય અ કાર ધેન બાય અ બસ. ત્યાર પછી અમી ડીડન્ટ લાઇક અમિત કંપની. અમીને અમિતની કંપની ગમતી નથી તો એ શું કરશે કે શી વુડ રાધર સ્ટે હોમ ધેન go with him. ત્યાર પછી છે ઋષિ ડઝ નોટ લાઇક ટુ સી મૂવી ઇન અ થિયેટર. ઋષિ છે તેને થિયેટરની અંદર મૂવી જોવું ગમતું નથી એટલે એ શું કરશે તો હી વુડ રાધર પ્લે then go in a theater. આ જે એક્સરસાઇઝ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ એની અંદર આપણને નીચે 4 ઓપ્શન આપેલા હશે. બ્રેકેટ્સની અંદર સૂચના આપેલી હશે કે કયા ફંક્શનથી આપણે આ વાક્યને પૂર્ણ કરવાનું છે. બરોબર મિત્રો. ત્યાર પછી હવે આપણે જોઈ લઈએ આ બાજુ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ.
તો સૌથી પહેલું વાક્ય છે રાગિની said, "Hi Sujata, who is coming with me?" તો રીતુ છે એનો આન્સર આપશે પણ અલ્ટરનેટ ચોઇસમાં. ત્યાર પછી સેકન્ડ, રીના said, "We have to finish this project together. What will you do?" તો એના આન્સરમાં પ્રિયા કહેશે ઓલ્ટરનેટ ચોઇસમાં આન્સર આપશે. ત્યાર પછી નંબર 3, a teacher said, "Which is the longest river of the world?" Which is the longest river of the world? તો એના આન્સરમાં એ સ્ટુડન્ટ said. તો હવે મિત્રો અહીંયા આપણને નીચે 4 ઓપ્શન આપેલા હોય તો એમાંથી આપણે માત્ર ટીક કરીને આન્સર લખવાનો છે. તો પહેલામાં કીધું છે રાગિની said, "Hi Sujata, who is coming with me?" એ પૂછે છે કે સુજાતા મારી સાથે કોણ આવી રહ્યું છે? તો એ કહેશે કે I am busy either Seema or Reema will come with you. ત્યાર પછી સેકન્ડ છે એમાં રીના said, "We have to finish this project together." આપણે સાથે મળીને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવો પડશે. વોટ વિલ યુ ડુ? તો એના માટે તું શું કરીશ? તો એ આન્સર આપે છે કે આઈ વિલ આઈધર ડ્રો or decorate this project. ત્યાર પછી નેક્સ્ટ, a teacher said, "Which is the longest river of the world?" આ દુનિયાની સૌથી લાંબી નદી છે તે કઈ છે દુનિયામાં? તો એ કહે છે કે it is neither the Ganga nor the Narmada, it is the Nile. તો મિત્રો આની અંદર આપણને 4 ઓપ્શન આપેલા હોવાથી આપણું કામ છે એકદમ સરળ બની જઈ શકે છે કે આની અંદર આપણે 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક છે તે ચોઈસ કરી શકીએ છીએ.
તો હજુ એકવાર યાદ અપાવી દઉં મિત્રો, આજે આપણે અહીંયા બે ટોપિક છે એ જોયા છે. એક છે એક્સપ્રેસિંગ ચોઇસ અને બીજાનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ. ફરી એકવાર બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે જ્યારે તમને એક્સપ્રેસિંગ ચોઇસ કીધું હોય ત્યારે ત્યાં તમારે વુડ, રાધર અને ધેન શબ્દનો ઉપયોગ કરવાનો છે. જ્યારે અલ્ટરનેટ ચોઇસ કીધું હોય ત્યારે ત્યાં તમારે આઈધર ઓર અથવા તો નાઈધર નોરનો ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે ફંક્શનની અંદર બે ફંક્શન છે તે કમ્પ્લીટ કરેલા છે. એટલે કે આ વિડીયો લેક્ચર અને ગયા વિડીયો લેક્ચરની અંદર ટોટલ થઈને 3 ફંક્શન છે એ આપણે કમ્પ્લીટ કરેલા છે. તો આ દરેક એક્સરસાઇઝની પ્રેક્ટિસ છે એ તમારે ચોપડામાં કરવાની છે. દરેક એક્સરસાઇઝ લખવાની છે. તમને ઉપર જે માહિતી આપેલી છે કે શેના માટે આનો ઉપયોગ થાય છે, કયા શબ્દનો ઉપયોગ થાય છે, એની સેન્ટેન્સ પેટર્ન શું છે, આ બધી જ વસ્તુ છે એ તમારે તમારા ચોપડાની અંદર લખવાની છે. કારણ કે સેમ આ જ ગ્રામર છે એ આપણું 12મા ધોરણની અંદર પણ આપણને ઉપયોગી હોવાથી આપણે આ દરેક વસ્તુ છે એ ફરજિયાત ચોપડામાં લખવાની રહેશે. બરોબર? તો હવે પછીનો આગળનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.